ચલો જય ભૂતળા દાદા। આજે હું નીકળ્યો છું સરકેશ્વર મહાદેવ એટલે ત્યાં વડેરા અને બલણા વચ્ચે અમારા બારિયા પરિવારના ભૂતળા દાદા આવેલા છે। આજે ભૂતળા દાદાના દર્શન કરવાના છે અને તમને પણ દર્શન કરાવી અને દર્શન કરીને તમને કેમ લાગે તો કેવા અમારા દાદા છે જોઈ લેજો અને દાદાના દર્શન કરવાનું કંઈ ભૂલતા નહીં। જય ભૂતળા દાદા। જય ભૂતળા દાદા હો। મજા આવી ગઈ છે બહુ। આવી મજા તો કરે નથી હો। મજા કરી દે બહાર। એવો મારા ભરતભાઈ એટલે ચડે છે, એટલે ચડીને આનંદ માને। શું છે ભરત, મજા આવી એટલે ચડવાની? હવે જ્યાં જાય છે દરિયા જવું છે? હાલો તમને દરિયા બતાવે। હાલો ભરતભાઈ દરિયા જાય છે। ભરતભાઈ ધીમે તો કેમ ઉતરો, ફાસ્ટ ઉતરો। આપણે બાઇક તરફ જવાનું છે। જય ભૂતળા દાદા। જો તમે જોઈ શકો છો દાદાની પાછળ મંદિર છે। દાદાના દર્શન અમે કરી લીધા છે અને તમે પણ કરી લ્યો। ભૂતળા દાદા બધાની મનોકામના પૂરી કરે છે। જાગતા દેવ છે, જાગતા દાદા છે, બધાના મનોકામના પ્રશ્ન સાંભળે છે। ભૂતળા દાદાના દર્શન અમે હાવ નિરાતે ભોગી ગયા અને અમને હાવ થાકી ગયેલા હતા પણ અમારો થાક પણ ઉતરી ગયો। બરાબર, તમારે શું કહેવું? થાક ઉતરી ગયો હાવ। હા, ને અમે બહુ આગળથી આવી થાકી ગયા। અહીંયા દાદાનો ઓટો એવો છે ને તમે જોઈ શકો છો, જો માણસ નિંદર પણ કરી દે છે, ગમે એવો થાકી ગયેલા હોય ને તો આરામથી થાક ઉતરી જાય। તમે હાલીને આવો તોય પણ જો તમે જોઈ શકો છો દાદા દરવાજા થઈ ગયો હતો દાદાનો। એ ભૂતળા દાદા। ભરતભાઈ, ભૂતળા દાદા કેવી મજા આવી છે તમને? બહુ મજા આવી। હે, વડલાની મજા આવી, આનંદ કરવાનો? દરિયા કેવી મજા આવી? એમ? જય ભૂતળા દાદા। જય માતાજી, જય ભૂતળા દાદા। તો તમને ભૂતળા દાદાના દર્શન થયા હોય તો દર્શન કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરજો, લાઈક કરજો અને જો ફ્રી હોય તમને એમ લાગે સ્થળ સારું હોય તો સરકેશ્વર ભૂતળા દાદાના સ્થાનકે તમે દર્શન કરવા જાજો। તમારી મનોકામના પૂરી કરશે। જય ભૂતળા દાદા। ભરતભાઈ।